બલીપુરમાં બનેલી એક દુઃખદ સત્ય ઘટના. ભાભીનો જો દેવર હોય તો આવો. સુધા વિચારવા લાગી કે આજે તો લગ્ન થયા પછી તેનો અને તેના દેવરનો એક જ રૂમ થઈ જશે. એ કેવી રીતે તેના દેવર નીતિનની સામે એક પત્ની બનીને રહી શકશે. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. મિત્રો, ભગવાન દરેકને ખૂબ જ ધન દોલત અને ખુશીઓ આપે એવી આપણે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીને વિડીયોને ચાલુ કરીએ. મિત્રો, વિડીયોની અંત સુધી બન્યા રહો. વિડીયોને એક લાઇક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. આજે સુધા તેના રૂમમાં આખી પાછી થઈ રહી હતી. છોકરાવાળા આજે તેને જોવા આવવાના હતા. જ્યારે સુધાની માતા તેના રૂમમાં આવી ત્યારે તેણે રડતા રડતા કહ્યું, માં, તમે મારા લગ્ન કેમ વિજય કરાવવા માંગો છો? મેં તમને કહ્યું તો ખરું કે હું મનીષને પ્રેમ કરું છું. તેની માતાએ ગુસ્સાથી તેની સામે જોયું અને કહ્યું, ચૂપતા મૂગી અને પ્રેમના નામે અમને દુઃખ ના આપ. તારો સંબંધ તારા પિતાની ઈચ્છા મુજબ રહેશે. સુધા, તેણે તેની માતાને ઘણી સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેના પરિવારવાળા ઉપર કોઈ અસર ના થઈ. પછી છેવટે તેણે પ્રકાશ સાથે લગ્ન કરી લીધા. સુધા આ અનિચ્છનીય લગ્નથી ખુશ નહોતી. તેમના લગ્નની પહેલી જ રાત્રે પ્રકાશે તેના દિલના તાર પાડી નાખ્યા હતા. ન તો તેણે સુધા સાથે વાત કરી કે ન તો તેણે તેને આરામદાયક અનુભવવાનો પ્રયત્ન કર્યો. તેણે તેના સ્વાર્થનું જ તેનું કામ પૂરું કર્યું અને શાંતિથી તેની બાજુ પર ફરીને સૂઈ ગયો. સુધા મોડી રાત સુધી રડતી રહી. સવારે પણ તે મૌન જણાતી હતી. તેણીને ઉદાસ જોઈને સાસુ યશોદાજીએ પૂછ્યું, શું થયું પુત્રવધુ? શું તું તારી માનું ઘર યાદ કરે છે? અહીં કોઈ તકલીફ હોય તો તું મને કહે. હવે હું પણ તારી મા તો છું. એમ કહીને તેણે પોતાની નવી વહુને પ્રેમથી કપાળે હાથ લગાવ્યો. સાસરિયાનો પ્રેમાળ સ્પર્શ મળતા સુધા ભાવુક થઈ ગઈ અને તેની આંખો ભીની થઈ ગઈ. સુધાના સસરાવાળા ઘરમાં માત્ર તેના સાસુ, પતિ અને દેવરનો સમાવેશ થતો હતો. તેના સાસુ અને દેવર નીતિનનો સ્વભાવ ખૂબ જ સારો હતો. બંનેએ સુધાનું ખૂબ ધ્યાન રાખ્યું, પણ જેની સાથે તેના લગ્ન થયા હતા તે તેના વર્તન વિશે કંઈ પણ સમજી શક્યો નહીં. પ્રકાશ ખૂબ જ મહત્વાકાંક્ષી અને ખૂબ જ વ્યવહારુ વ્યક્તિ હતો. લાગણીઓ, પ્રેમ, હૂંફ વગેરેની તેના માટે કોઈ કિંમત ન હતી. સાચું કહું તો તેની પાસે દિલ નહોતું. તેઓ પત્નીને માત્ર રાત્રિ સુખ પ્રાપ્તિનું સાધન માત્ર માનતા હતા. હવે સમય આગળ વધતો ગયો અને પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે પ્રકાશે મોટી પાર્ટીઓમાં જવાનું શરૂ કર્યું. જ્યાં ખરાબ સંગતમાં પડ્યા પછી ધીમે ધીમે તેને દારૂ પીવાની લત લાગી ગઈ. તે મોડી રાત્રે નશામાં ઘરે આવતો હતો અને તેની પત્ની સાથે દુષ્કર્મ કરતો હતો. દારૂનો નશો અને ગોળીઓ લઈને પત્નીને તે આખી રાત હેરાન કરતો હતો. આ બાજુ પોતાની ભાભી સાથે દુર્વ્યવહાર થતો જોઈને નીતિન ખૂબ જ દુઃખી થયો અને તેણે બીજા દિવસે તેના ભાઈને સમજાવવાની કોશિશ કરી, પણ પ્રકાશ તેની જ ધૂનમાં મગ્ન હતો. તેણે કોઈનું સાંભળ્યું નહીં. મોટા પુત્રની આવી હાલત જોઈને યશોદાજી પણ તેના પર ખૂબ ગુસ્સે થઈ ગયા. સુધા દિવસ રાત પોતાના ભાગ્યને કોસતી રહેતી કે તેને કેવો પતિ મળ્યો. જો તેનો પતિ સાસરિયાના બાકીના લોકો જેવો સારો હોત તો તે પોતાનો પહેલો પ્રેમ ભૂલીને સુખી જીવન જીવતી હોત. પણ પતિની ઉદાસીનતા ન ઈચ્છતી હોવા છતાં તે વારંવાર મનીષની યાદોને પોતાની સામે લાવી રહી હતી. મનીષ સુધાને ખૂબ પ્રેમ કરતો હતો. તે તેની દરેક નાની મોટી ઈચ્છાઓને માન આપતો હતો અને તેણે તેને ખૂબ માન આપ્યું. એવું લાગતું હતું કે પ્રકાશે તેને ક્યારેય પ્રેમ કર્યો ન હતો. તે માત્ર રાતના પ્રેમને જ પ્રેમ માનતો હતો. પ્રેમ એ એવી લાગણી છે જેમાં લોકો સ્પર્શ કર્યા વિના પણ એકબીજાના હૃદયને સમજી લે છે, પરંતુ અહીં તેનું હૃદય દરરોજ વિખરાઈ જતું હતું. આ બધું જોઈને તેનું દિલ ખૂબ જ દુભાતું હતું. નીતિન જ્યારે પણ તેની ભાભીનું દુઃખ જોતો ત્યારે તેને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરતો. સુધાનો દેવર અને તેણીના સાસુ સસરા જ તેણીના સુખનું એકમાત્ર સ્ત્રોત હતા.
તેના પતિના આવતાની સાથે જ તે દુઃખના અંધારામાં છવાઈ જતી હતી. હજી સુધાના લગ્ન થયા ને માત્ર 1 વર્ષ વીતી ગયું કે તરત જ સુધા ગર્ભવતી થઈ. હવે નીતિન અને યશોદાજી સુધાની પહેલા કરતાં પણ વધુ કાળજી લેવા લાગ્યા. પણ હવે પ્રકાશને તેની પત્નીની ચિંતા નહોતી. હવે તો તેને સુધાથી જાણે આ મતલબ ના રહ્યો હોય એ રીતે તે તેની પત્ની સાથે વર્તન કરતો જોવા મળતો હતો. જ્યારે સમય આવ્યો, તેણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. હવે તેના મનમાં આશા જાગી. તેને લાગતું હતું કે પ્રકાશ તેના પુત્રના જન્મથી તો ચિંતિત જરૂર થશે, તેમાં સુધારો થવો જોઈએ. પરંતુ આવું કંઈ થયું નથી. પ્રકાશને તેના પુત્ર અને પત્ની સાથે કોઈ લેવા દેવા ન હતી. એક દિવસ પ્રકાશ દારૂના નશામાં કાર ચલાવતા મોડી રાત્રે ઘરે આવી રહ્યો હતો અને અચાનક એક વળાંક પર તેણે સંતુલન ગુમાવ્યું અને ઝાડ સાથે અથડાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સુધા પહેલેથી જ કમનસીબ તો હતી, પણ હવે તે વિધવા થઈ ગઈ હતી. સમાજની નજરમાં તેનું સૌભાગ્ય બરબાદ થઈ ગયું હતું. તે સાવ ચૂપ થઈ ગઈ હતી. છેવટે તેને જીવનમાં શું મળ્યું? પ્રથમ તેણે તેનો પ્રેમ ગુમાવ્યો, જેને તે સખત પ્રેમ કરતી હતી. પ્રકાશ નામમાં તેનો પતિ હોવા છતાં તેના બાળકના માથા પર તો પિતાનો પડછાયો હતો. હવે તે પણ એક ખરાબ શુકન બની ગયું હતું. વ્યથામાં ડૂબેલો તેનો ચહેરો નીતિન અને યશોદાથી જોઈ શકાતો ન હતો. એક દિવસ સુધાના માતા પિતા તેને મળવા તેના સાસરે આવ્યા હતા. યશોદાજી હોલમાં બેઠા તેમની સાથે વાત કરવા લાગ્યા અને કહ્યું, જુઓ વેમણજી, જે થવાનું હતું તે થઈ ગયું, પણ હવે સુધા આ રીતે રંગહીન જીવન જીવી શકતી નથી. મેં વિચાર્યું છે કે હું સુધાના લગ્ન નીતિન સાથે કરાવી દઈશ. આ સુધાનું જીવન ફરી સુખી કરશે અને મારી વહુ અને પૌત્ર હંમેશા માટે આ ઘરમાં રહેશે. સુધા રૂમની અંદરથી બધું સાંભળી રહી હતી. તેણીના સાસુએ કહ્યું હતું કે તે તેના પૌત્ર અને પુત્રવધૂને પોતાનાથી દૂર કરવા માગતી નથી. તેથી તે સુધાના લગ્ન તેના નાના પુત્ર સાથે કરાવશે. પરંતુ સુધા નીતિનને તેના પતિ તરીકે કેવી રીતે સ્વીકારે? તે તેને ભાઈ જેવો જ માનતી હતી. તે તેના ભાઈ ભાભી સાથે પતિ પત્નીનો સંબંધ કેવી રીતે રાખી શકે? તે તેના દેવર સાથે રાત કેવી રીતે વિતાવી શકે? કોઈ પણ રીતે તેણીએ તેના વડીલોના નિર્ણયો સામે અગાઉ પણ એકવાર તેની ઈચ્છાઓને દબાવી દીધી હતી. એકવાર તેનું ભાગ્ય બહાર બીજાઓ લખી રહ્યા હતા અને તે ત્યાં જ લાચાર બનીને જોઈ રહી હતી. મિત્રો, નિર્ણયો અન્ય લોકો દ્વારા લેવામાં આવતા હતા અને તે મુજબ તેણે પોતાનું જીવન જીવવાનું હતું. બીજાએ રસ્તો પસંદ કર્યો, પણ તેણે પોતે જ રસ્તો નક્કી કરવાનો હતો. તેના ભાગ્યનો નિર્ણય કરનારા લોકો ભૂલી ગયા કે તે પણ એક માણસ છે અને તેની કેટલીક ઈચ્છાઓ અને અનિચ્છાઓ હોઈ શકે છે. અહીં નીતિને તેની ભાભીને પણ શરૂઆતથી જ દુઃખી જોયા હતા. માતાના નિર્ણય પર તે પણ સંમત થઈ ગયો હતો અને વિચારી રહ્યો હતો કે હવે તે સુધાને તે બધી ખુશી આપશે જેની તે હકદાર હતી. તે સુધાની લાગણીઓથી સાવ અજાણ હતો. સુધાના મનમાં ફફડાટ શરૂ થયો. તે આ સંબંધ માટે બિલકુલ તૈયાર નહોતી. એકાંતમાં તેણે તેની માતા સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી. તેની માતાએ તેને ઠપકો આપવાનું શરૂ કર્યું અને કહ્યું, અરે, તું નસીબદાર છે જેને ફરીથી લગ્ન કરવાનો મોકો મળી રહ્યો છે. તે નીતિન સાથે લગ્ન નહીં કરે તો તમારું ભવિષ્ય શું હશે? તમારા બાળકને કોણ દત્તક લેશે? તમને કોણ સમર્થન આપશે? તારી સાસુ એટલી સારી છે કે તને પોતાના ઘરમાં રાખવા માટે તેણે તારા નાના દીકરા સાથે તારા લગ્નની વાત કરી છે. નહીંતર વિધવા થયા પછી લોકો વહુને પૂછતા પણ નથી. મને કંઈ ખબર નથી, તારે આ લગ્ન કરવા પડશે. નીતિન ખરેખર તારો ભાઈ નથી. તું ધીમે ધીમે એડજસ્ટ થઈ જા. તેની માતાની વાત સાંભળીને સુધા દગાઈ ગઈ અને રડવા લાગી. તેને લાગ્યું કે તે કોઈ માનવ નથી, માત્ર એક વસ્તુ છે.
તેનો કોઈ પણ જ્યારે ઈચ્છે ત્યારે ઉપયોગ કરી શકે છે. તેની લાગણીઓની કોઈ કિંમત ન હતી. સુધા અને નીતિનના લગ્ન મંદિરમાં સાદગીથી થવાના હતા. જ્યારથી નીતિન અને સુધાના લગ્ન નક્કી થયા હતા ત્યારથી નીતિન સુધાના પુત્રને ઘણો પ્રેમ કરવા લાગ્યું હતું. તે આખો દિવસ તેને ખોળામાં લઈને ફરતો. તેણે સુધા સાથે આંખનો સંપર્ક કરવાનું પણ બંધ કરી દીધું હતું. એવું લાગતું હતું નવો સંબંધ શરૂ કરવા માટે તે જૂના સંબંધોને સમાપ્ત કરવાનો પ્રયત્ન જાણે કરી શકે છે. સુધાને લાગ્યું કે નીતિનને બધું કહી દે અને આ સંબંધને ના પાડી દે, પણ મમ્મીની વાત યાદ આવતા જ તેણે પોતાના પગલાં રોકી લીધા. તેની અંદરથી ગોગળામણ કરતી હતી. થોડી જ વારમાં લગ્નનો દિવસ પણ આવી ગયો. સુધા એટલી લાચાર હતી કે તે પોતાની લાગણી કોઈને કહી પણ શકતી ન હતી. લગ્નનો સમય બપોર પછીનો હતો. સવારે તેના સાસુ ગુલાબ અને ચમેલીના ફૂલોની ટોપલીઓ નીતિનના રૂમમાં મોકલાવવામાં આવી રહી હતી, જેથી લગ્નની રાત માટે રૂમને સજાવી શકાય. સુધા વિચારવા લાગી કે આજે લગ્ન પછી નીતિન અને તેની પાસે એક જ રૂમ હશે. પત્ની તરીકે તે નીતિનને કેવી રીતે સમર્પણ કરી શકશે? નીતિન તેને પહેલી વાર કેવી રીતે સ્પર્શ કરશે? આ વિચારમાં જ તે પરસેવાથી ભીંજાઈ ગઈ અને બડબડાટ કરવા લાગી. ના ના, હું ન થઈ શકે. મારે નીતિન સાથે વાત કરવી છે. હું આ લગ્ન નહીં કરી શકું. હું તે કોઈ પણ ભોગે નહીં કરી શકું. તેની બહાર નીકળી અને નીતિનને શોધવા લાગી, પણ ક્યાંય નીતિનનો કોઈ પતો ન લાગ્યો. તેણે નીતિનને ફોન કર્યો, પણ તે ફોન ઉપાડતો ન હતો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. તેનો દેવર તેનો પતિ બનવા જઈ રહ્યો હતો અને સુધાની મૂંઝવણમાં વધારો થઈ રહ્યો હતો. તે તેને સાથે મળીને કહેવા માંગતી હતી કે તે તેની સાથે લગ્ન નહીં કરી શકે, પરંતુ નીતિન તેના માટે સંમત ન હતો અને અહીં દરેક ક્ષણ સુધા પર ભારે પડી રહી હતી. કાર બહારથી આવી ગઈ હતી અને ઘરની અંદરથી વસ્તુઓ લઈ જઈને કારમાં રાખવા માંડી હતી. યશોદાજી સવારથી દોડવામાં વ્યસ્ત હતા. તે સુધાના રૂમમાં આવી અને તેના કપાળ પર પ્રેમથી હાથ લગાવીને બોલ્યા, દીકરા, હવે થોડી વાર પછી તું ફરી પરિણીત સ્ત્રી કહેવાશે. યશોદાજીની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. સુધા પણ રડી પડી. સાસુની વાતમાં ખૂબ જ પ્રેમ હતો અને તે આ લગ્નની ના પાડીને તેનું દિલ તોડવાની હતી. યશોદાજીએ કહ્યું, દીકરા, તૈયાર થઈ જા. નીતિન તને સીધો મંદિરમાં મળશે. સુધા આંખો નીચી કરીને વિચારવા લાગી, હવે હું નીતિનને કેવી રીતે ના પાડી શકીશ? શું આ અપ્રિય ઘટના મારી સાથે પણ થશે? જો હું તેને ના પાડી શકું અથવા હું બધાની વચ્ચે તેને કેવી રીતે ના પાડીશ? હું મારા દેવરની પત્ની બનીશ? ના ના, તે પાપ હશે. તેના ચહેરા પરની ઉદાસી જોઈને સુધાનું ગળું સુકાઈ ગયું. યશોદાજીએ કહ્યું, થોડી જ વારમાં આ ઉદાસી તમારા ચહેરા પરથી હંમેશ માટે દૂર થઈ જશે બેટા. નીતિન તારું જીવન ખુશીઓથી ભરી દેશે. યશોદાજી તેને અશ્રુભીની આંખો સાથે આશીર્વાદ આપતા રૂમની બહાર નીકળી ગયા અને સુધા આંસુઓથી છલકાઈ ગઈ. સુધા મજબૂત હૃદયે મંદિરે પહોંચી. તેની આંખો નીતિનને શોધતી હતી, પણ તેણીએ જોયું, પણ તે દેખાતા નહોતા. સુધા ઓસરીમાં બેઠી હતી. પંડિતજીએ કહ્યું, વરને બોલાવો. સુધાનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું કે હવે શું થશે? શું તે આટલા બધા મહેમાનોની સામે આ લગ્નનો ઇનકાર કરી શકશે? એટલામાં જ તેણે યશોદાજીનો અવાજ સાંભળ્યો. તેમણે કહ્યું, હા લો પંડિતજી, વર પણ આવી ગયો છે. સુધાએ ઉપર જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે સુધાની આગળ તેનો જૂનો પ્રેમી તે મનીષ હતો. તેના દેવરે કહ્યું, તમે અમારા પરિવાર માટે તમારા પ્રેમનું બલિદાન આપ્યું છે. તે દિવસે મેં પણ સાંભળ્યું હતું કે તમે સંકોચના કારણે મારા ભાઈ સાથે લગ્ન કરવા માંગતા ન હતા, પરંતુ સમય જતાં મને બધી ખબર પડી ગઈ. મને ખબર ન હતી કે તમે
માત્ર મનીષને જ પ્રેમ કરો છો. 1 કલાક પહેલાં જ તેણે મને કહ્યું હતું અને તેનો પ્રેમ મારી પાસે માંગ્યો. તમારી ખુશીથી મોટું કંઈ નહોતું એટલે નીતિને આ સંબંધ માટે અમને બધાને મનાવી લીધા. સુધાએ તેમનો આભાર વ્યક્ત કરતા નીતિન સામે જોયું તો નીતિન બોલ્યો, હા ભાભી, મેં તમને શરૂઆતથી જ દુઃખ સહન કરતી હતી આ જોયું, એટલે મેં વિચાર્યું કે હું તમારી જિંદગી ખુશીઓથી ભરી દઈશ. પણ તમારી સાચી ખુશી મનીષ સાથે છે, મારી સાથે નહીં. તો હું તમારા દુઃખનું કારણ કેવી રીતે બની શકીશ? સુધાને આનંદથી આશ્ચર્ય થયું. નીતિને 1 કલાકમાં જ તેને સાત્વિક રીતે ખુશીઓથી ભરી દીધી હતી. યશોદાજીએ પ્રેમથી કહ્યું, જો દીકરી, મેં તને કહ્યું હતું ને કે નીતિન તારું હૃદય ખુશીઓથી ભરી દેશે. મને તે જ ક્ષણે ખબર હતી કે મનીષ તારો વર હશે. હું તને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, તેથી અમે તને કંઈ કહ્યું નહીં. હું વિચારતી હતી કે તું મારા ઘરે દુલ્હન બનીને આવીશ, પણ હવે તું કોઈ બીજાના ઘરે જઈ રહી છે. પણ તને પરણાવવાનું મારું સપનું ચોક્કસ પૂરું થયું છે અને આ વખતે તું તારી પસંદગીના વર સાથે જશે. સુધા ભાવુક થઈ ગઈ અને યશોદાજીને ગળે લગાડી રડી પડી. એ પછી સુધા તેની હંમેશ માટે મનીષની બની ગઈ. મનીષે પણ સુધાના દીકરાને ખૂબ જ પ્રેમથી દત્તક લીધો. સુધા મનીષ સાથે લગ્નના પથારા પર બેઠી. તે મનમાં નીતિનનો આભાર માની રહી હતી, કારણ કે લગ્નની રાત વિશે વિચારતા તેનું હૃદય દ્રવી ઉઠતું હતું. નીતિનના વિચારથી જ ધ્રુજી ગઈ હતી. પરંતુ તેના દેવર નીતિને તેને મનીષનો પ્રેમ ભેટમાં આપીને જાણે તેના ઉપર બહુ મોટો ઉપકાર કર્યો હોય એ રીતે તે મનોમન નીતિનની આભારી બની રહી. મિત્રો, વિવાહ જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. તો લગ્ન પહેલાં છોકરા અને છોકરીની ઈચ્છાઓને ધ્યાનમાં રાખવી એ ખૂબ જ મહત્વનું મિત્રો આપણા બધાના માટે બની રહ્યા છે. નહીં તો આખી જિંદગી ખરાબ થઈ જાય છે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવી જ બીજી વિડીયો જોવા માટે, મારી લખેલી દરેક વાર્તાઓ વાંચવા અને સાંભળવા માટે આપણી સજાવટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. દરેકનો ખૂબ આભાર.